વડોદરામાં ગેસ સપ્લાય મુદ્દે મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે। યુનિવર્સિટી અને હોસ્ટેલને અગ્રિમતા આપવાના વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે બરોડા મેડિકલ કોલેજના મેસમાં જ અત્યારે ગેસ સિલિન્ડરની તંગી જોવા મળી રહી છે। બરોડા મેડિકલ કોલેજ હોસ્ટેલના મેસમાં 2 દિવસ ચાલે એટલો જ ગેસ સિલિન્ડર બાકી રહ્યો છે। જો 2 દિવસની અંદર ગેસ સિલિન્ડર નહીં મળે તો ત્રીજા દિવસે જમવાનું નહીં બની શકે તેવું મેસ સંચાલકનું કહેવું છે। મેસમાં હાલ માત્ર 2 દિવસ ચાલે એટલો જ ગેસ સિલિન્ડર બાકી છે। તેઓ દ્વારા ગેસ એજન્સીનો પણ સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી ગેસ સિલિન્ડર મળ્યો નથી। મેસમાં દરરોજ 100 થી વધુ વિદ્યાર્થીઓ જમવા માટે આવે છે। જો 2 દિવસની અંદર ગેસ સિલિન્ડર નહીં મળે તો પછી જમવાનું નહીં બને અને આ 100 વિદ્યાર્થીઓ ક્યાં જમશે, એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। હાલમાં જ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પૂરતો ગેસનો જથ્થો આપણી પાસે છે અને હોસ્ટેલ તેમજ કોલેજને પ્રાથમિકતા આપવામાં આવશે। હોસ્ટેલ અને યુનિવર્સિટીને અગ્રિમતા આપવાનો જે કલેક્ટરનો દાવો હતો તે પોકળ સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। બસ અમારી પાસે અત્યારે અડધો બાટલ છે અને અત્યારનું જમવાનું બની જાય એ મોટી વસ્તુ છે। અને એના પછી એજન્સીવાળાએ ના પાડી છે કે ભાઈ અમારી પાસે અત્યારે કોઈ સિલિન્ડર છે નહીં અને આવશે ત્યારે અમે તમને મોકલાવીશું। બોટલ નહીં મળે તો અમારે છેલ્લા મેચ બંધ કરાવવી પડશે એવું અમને લાગી રહ્યું છે। એજન્સી તો એવું જ કહે છે કે અત્યારે તો અમારી પાસે કોઈ બોટલ નથી, જ્યારે ઉપરથી બોટલ આવશે તો જ અમે તમને આપીશું। રોજના આપણે 250-300 વિદ્યાર્થી જમા છે અને જે ડૉક્ટર સ્ટુડન્ટ જ છે, બધા બહારથી આવેલા જે ડૉક્ટર સ્ટુડન્ટ હોય એ લોકો જે આપણે ત્યાં જમા છે। હા, બોટલ નહીં મળે તો 100% સર્જાશે અને અમારે મેચ બંધ કરવી પડશે। ભોલાભાઈ જાની મારું નામ છે ને આપણે SSG હોસ્પિટલની અંદર હોસ્ટેલ આવેલી છે, ન્યૂ બોયઝ હોસ્ટેલ, ત્યાં આપણી મેસ।